જય જિનેન્દ્ર પુષ્પમાસી. હું સંજય, મોટી બેનનો દીકરો સંજય, ઓળખ્યો ને? હા. કેમ છે તબિયત હવે? સરસ. જુઓ પુષ્પમાસી, હું તમને આજે સરસ મજાની બાહુબલીની વાત કહું છું. જુઓ, ઋષભદેવ ભગવાન પોતાનું રાજ્ય છોડી, જ્યારે ઋષભદેવ હજી ભગવાન થયા નહોતા ત્યારે એમણે પોતાનું રાજ્ય છોડવાનો નિર્ણય કર્યો. વૈરાગ્ય આવતા એટલે બધો સર્વસંગ પરિત્યાગ કરી પોતાના બધા દીકરાઓ વચ્ચે રાજ્ય વેચી દીધું. ભરત, બાહુબલી અને બીજા 98 પુત્રોને. એમાં ભરત મહારાજને ત્યાં ચક્રરત્ન ઉત્પન્ન થયું, એટલે એને ચક્રવર્તીપણું આવવાની ઓલી થઈ. એણે બધા આખા 6 ખંડને જીતી લીધા અને 6 ખંડની ઉપર પ્રભુતા મેળવી લીધી. હવે એક બાહુબલીએ તે પ્રભુતા ન સ્વીકારી, કારણ કે એ પણ એટલા જ બળવાન હતા. પણ હવે આ ભરત મહારાજને તો બીજો છૂટકો નહોતો, એને તો ચક્રરત્નની ઉત્પત્તિ થઈ. એટલે ભરત મહારાજે એને કહ્યું બી ખરું કે તું અત્યારે મારી આ વાત સ્વીકારી લે, મારે કંઈ તારું રાજ્ય જોઈતું નથી, એ તો હું પાછું તને આપી દઈશ. પણ હવે આ ચક્રરત્ન ઉત્પન્ન થયું છે એટલે મારે બીજો ઈલાજ નથી, છૂટકો નથી. પણ બાહુબલીએ તે સ્વીકારવાની ના પાડી અને 2 ભાઈઓ વચ્ચે યુદ્ધ થયું. એ યુદ્ધ થયું એમાં જ્યારે ઘણા વખત સુધી એકબીજામાંથી એકે હટ્યા જ નહીં, એટલે ક્રોધમાં આવી અને ભરત મહારાજે બાહુબલજી ઉપર ચક્ર મૂક્યું. તો એ ચક્રનો એવો નિયમ છે કે એક જ પિતાના 2 સંતાન હોય તો એક બીજા ઉપર તે ચક્રનું કાર્ય ચાલે નહીં. એટલે એ ચક્ર બાહુબલી ઉપર કોઈ જાતિનો પ્રભાવ પાડી શક્યું નહીં અને ચક્ર બાહુબલી પાસે પ્રદક્ષિણા દઈ અને પાછું ભરત મહારાજના હાથમાં આવી ગયું. હવે ભરત મહારાજે બાહુબલી ઉપર આ સુદર્શન ચક્ર મૂક્યું. ચક્ર મૂક્યું એટલે બાહુબલીને પણ બહુ ક્રોધ આવ્યો અને ક્રોધમાં એણે, બહુ બળવાન હતા, એનું નામ જ હતું બાહુબળ, એટલે એના હાથમાં બી બહુ બળ હતું. તો એણે મોટેથી એક મોટા હાથની એક મોટી મુઠ્ઠી બનાવી અને ભરત ઉપર પ્રહાર કરવાનો પ્રયત્ન કર્યો. હવે જેવો એણે હાથ ઉપાડ્યો એ જ સમયે એની ભાવનાનું સ્વરૂપ ફરી ગયું. એને વિચાર કર્યો કે હું આ શું કરું છું, આ કાર્ય બરાબર નથી અને પરિણામે દુઃખદાયક થશે. ભલે ને ભરત રાજ્ય ભોગવે, આ મિથ્યા એકબીજાનો નાશ કરવાના પરિણામ કરવા એ કેટલા યોગ્ય છે. એટલે આ મુઠ્ઠી મારવી, મુઠ્ઠીનો પ્રહાર કરવો એ યોગ્ય નથી. હવે મુઠ્ઠી તો ઉગામી લીધી તો એ કઈ પાછી કેવી રીતે થાય? એ તો બધા ક્ષત્રિય હતા, એક વચની. એટલે એણે એ મુઠ્ઠી ઉપાડેલી, એનાથી એણે પોતાના કેસનો લોચ કરી અને દીક્ષા ગ્રહણ કરી લીધી અને કેસ લોચ કરી અને મુનિ બની અને જંગલમાં ચાલી નીકળ્યા. હવે ભરત મહારાજના ત્યાંથી તે યુદ્ધમાંથી દીક્ષા લઈ લીધી. હવે દીક્ષા લીધી
એના પહેલા જ એના બીજા 98 ભાઈઓએ દીક્ષા લઈ લીધેલી. હવે એ 98 ભાઈઓએ પહેલા દીક્ષા લીધી એટલે એનાથી મોટા થયા કહેવાય, ભલે હતા નાના પણ દીક્ષા પર્યાયમાં મોટા કહેવાય. તો એને ત્યાં જતા જતા બાહુબલીના મનમાં વિચાર આવ્યો કે આ હું ત્યાં જઈશ તો મારા નાના ભાઈઓને મારે વંદન કરવું પડશે. એટલે એ ત્યાંથી બીજી જગ્યાએ જતા રહ્યા. આવું માન આવ્યું કે હું મોટો છું એટલે ત્યાંથી આગળ ચાલી ગયા. હવે એટલે નાના 98 ભાઈઓને વંદન કરવું નથી. હવે જંગલમાં ઊભા રહી અને તપ કરવા લાગ્યા. તપ કરતા કરતા એટલું બધું તપ કર્યું કે આખું શરીર હાડકાનો માળો થઈ ગયું. પણ કંઈ